સમાચારમાં આગળ વાત કરીએ સાબરકાંઠા ભાજપમાં હજુ પણ અસંતોષ જોવા મળ્યો છે। શોભના બારૈયા સામે સ્થાનિક કાર્યકર્તાઓએ વિરોધ કર્યો। ભાજપ જિલ્લા પ્રમુખ કનુ પટેલને કરી રજૂઆત। આયાતી ઉમેદવારને ટિકિટ અપાતા વિરોધ કરાયો છે। ઉમેદવાર નહીં બદલાય તો રાજીનામાની પણ ચીમકી ઉચ્ચારી છે। શોભના બારૈયાને ભાજપે ટિકિટ આપી છે તો હિંમતનગર કાર્યાલય ખાતે ભારે વિરોધ નોંધાવ્યો હતો। સાબરકાંઠામાં ભીખાજીની ટિકિટ કાપી શોભના બારૈયાને ટિકિટ આપવામાં આવી હતી। જો કે શોભના બારૈયાને ટિકિટ આપતાની સાથે જ કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ઉમેદવાર સામે કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો હતો। ભાજપ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ એકઠા થયા હતા અને શોભના બારૈયાનો વિરોધ કર્યો હતો। ટિકિટ બદલવામાં નહીં આવે તો રાજીનામાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। એટલે સાબરકાંઠા બેઠક જ્યાં દિવસે ને દિવસે વિરોધના વંટોળ વધી રહ્યા છે, ઉમેદવારોને લઈને વિરોધ વધતો દેખાઈ રહ્યો છે। ત્યારે પહેલા ભીખાજીના સમર્થનમાં વિરોધ તો હવે શોભના બારૈયાને ટિકિટ અપાતા કાર્યકર્તાઓમાં રોષ જોવા મળી રહ્યો છે। મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓ હિંમતનગર કાર્યાલય ખાતે પહોંચ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો। રજૂઆત એટલા જ માટે કરી છે કે ધારો કે લોકસભાની ટિકિટમાં ધારો કે મહિલા ઉમેદવાર જાહેર કરવાનો હતો તો તમે ભલે જાહેર કરો, જે મહિલા ઉમેદવાર ધારો કે મહિલા મોરચાના જે કાર્યકર્તા છે એમની ટિકિટ આપો। તમે સાબરકાંઠા કરવાની ગમે તમે ટિકિટ આપો। તમે મહિલા મોરચા સિવાય અલગ કાર્યકર્તા કેમ ટિકિટ આપો? તમે જે કાર્યકર્તા છે મહિલા મોરચાના બધી ભાજપમાં હોય મહિલા કોઈ હોય ના તો કઈ રીતે ટિકિટ આપો તમે એમને? એટલે ક્યાં ટિકિટ આપવી જોઈએ? તમારું શું માગણી છે? મહિલા મોરચાના કાર્યકર્તા ટિકિટ આપવી જોઈએ। પછી ભલે અરવલ્લી સાબરકાંઠાનો હોય તો મહિલા મોટા મહિલાને ટિકિટ આપવી જોઈએ। ખાસ વિરોધ છે અત્યારના ઉમેદવારનો વિરોધ ખાસ કેમ કરવામાં અત્યારે અંદર ભંગી બહુ વિરોધ છે કે આયરા જે કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા છે બે એક વર્ષ પહેલાં તો એમને કેમ ટિકિટ આપી? લેવાવાળા સેન્સ હોવું જોઈએ કે ભાઈ ટિકિટ ભલે સરકાર તો આપવા કેવા બધા કે ટિકિટ અમને જોયા કે ટિકિટ આપી છે અમને? ઉમેદવાર બદલવાની વાત છે તમારી? ઉમેદવાર બદલાવું જો ને મહિલા મોરચા કાર્યકર્તા ટિકિટ આપવું જોઈએ। ના બદલાય તો શું? ના બધા તો તકલીફ પડે થોડી, એટલે એટલા માટે કે અમે ભાજપ કાર્યકર્તા છીએ, અમને દુઃખ થાય છે કે સરકારે આટલું બધા કામ કર્યો છે તો આટલું બધું કામનું અવગણના થઈને તારો કે ભાજપના કાર્યકર્તાઓ અંદર બધા વિખવાદ છે બધા અંદર બધાનું। એવું કેમ થવું જોઈએ કે આપણે હિન્દુત્વ લેખી પાર્ટી ભાજપ જ બહુ સારો એવો કામ કર્યો છે। કેવા પ્રકારનો વિરોધ રહેશે? ઉમેદવારનો વિરોધ રહેશે બહુ। ઇલેક્શન લડશે? ભાજપનો વિરોધ કે ઉમેદવારનો વિરોધ? ઉમેદવારનો વિરોધ, ભાજપનો વિરોધ નહીં। ઉમેદવાર બદલાશે તો શું કરવું? ઉમેદવાર બધા છે પબ્લિક છે ને, પબ્લિક શું કરે ખબર નહીં, બાકી પબ્લિકનો અંદર બધો વિરોધ બહુ છે। અત્યારે શેના માટે અહીંયા તાલુકો ડેલીગેટ તમે અત્યારે શેના માટે આવ્યા અત્યારે અહીંયા બસ ઉમેદવાર ચેન્જ કરો તમે અત્યારે છો? કોને રજૂઆત કરવા આવ્યા હતા? કનુભાઈ જિલ્લા પ્રમુખનું। શું નામ તમારું? જીતેન્દ્રસિંહ ઝાલા, તાલુકો ડેલીગેટ, ક્યાં નામ? વક્તાપુરથી। વધુ અપડેટ સાથે સંવાદદાતા હિતેશ રાવલ અમારી સાથે જોડાઈ ગયા છે। હિતેશ, સાબરકાંઠા બેઠક પર દિવસે ને દિવસે વિરોધ વધતો જોવા મળી રહ્યો છે ઉમેદવારોને લઈને। જી ભાવિની, સાબરકાંઠા ખાતે જે ભાજપે જાહેર કરેલા લોકસભા બેઠકના બીજા ઉમેદવાર બાબતને લઈને આજે ભારે વિગ્રહ સાથે વિરોધ કરવામાં આવ્યો છે। જે ભારતીય જનતા પાર્ટીના જે ઓફિસ ખાતે ભારે લોકોની જમાવટ થઈ છે, કાર્યકર્તાઓનો ભારે વિરોધ કરી રહ્યા છે। જે ઉમેદવાર શોભના બારૈયાના જે જાહેર કર્યા છે એ બાબતને લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને હાલમાં ભાજપ કાર્યકર્તાઓ નેતાઓ હિંમતનગર કાર્યાલય ખાતે પોતાનો ભારે ઉગ્ર રૂપ સાથે વિરોધ કરી રહ્યા છે। આવનાર દિવસોમાં આજે કોંગ્રેસી આયાતી પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાની પત્નીને ટિકિટ આપતા વિરોધ બાબતને લઈને ક્યાંક ને ક્યાંક આવનાર દિવસોમાં મોટો રોષે ભરાય તો નવાઈ નહીં, પણ હાલમાં ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલને ઉમેદવારી બદલવાની માંગ કરી છે અને શોભના બારૈયા ભાજપના કાર્યકર્તા ન હોવા છતાં ટિકિટ આપી દેતા ભાજપમાં ભારે રોષ છે। જો ટિકિટ નહીં બદલાય તો મોટા પ્રમાણમાં રાજીનામા આપવાની ચીમકી આપી છે। જી ભાવિની, આભાર માહિતી માટે।